વડાપ્રધાન મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થયા છે, જે અનુસંધાને અરવલ્લીના મોડાસાના કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, અરવલ્લી જિલ્લા ભાજપના પ્રમુખ સહિત વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર પરિષદમાં 11 વર્ષના સુશાસન સમયગાળા દરમિયાન વિવિધ યોજનાઓ થકી માહિતી અને કાર્યશૈલીની વિવિધ માહિતી આપવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના શાસનના ઉજવણીના ભાગરૂપે સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના સૂત્ર સાથે આજે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે એમને 11 વર્ષમાં કરેલા નિર્ણયોની એક પ્રદર્શની, ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિકો સાથેની અમારી ચર્ચા વિચારણા છે. અને આજે 11 વર્ષના વડાપ્રધાન તરીકે અને 14 વર્ષના મુખ્યમંત્રી તરીકે સતત 25 વર્ષથી જનકલ્યાણના કામો કરતા, છેવાડાના માનવીની ચિંતા કરતા, અંત્યોદયના કાર્યક્રમને પ્રજાલક્ષી નિર્ણયો લેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 11 વર્ષના કેન્દ્રના વડાપ્રધાન તરીકેના શાસનને અભિનંદન આપવા માટેનો આજે અમારો અરવલ્લી જિલ્લામાં બેઠક રાખવામાં આવી છે.